15,000 રૂપિયા ભૂવો ખાઈ ગયો, મારું કામ નહોતું. મને કે અઠવાડિયામાં તારું કામ થઈ જાય. કોઈ કામ નહોતું, મારી નજરની સામે રખડે, હું કાંઈ કહેતો નહીં, જવા દઉં છું. આવા હોબરો અઠવાડિયામાં કામ થઈ જશે 15,000. પાછા હું કીધું કે તારે હજી બીજા દેવા પડશે. પછી મારી ઘરવાળીએ ના પાડી કે આ બધું ખોટું છે એમ. એમાં ભુવાનો દોષ નહીં, દોષ તમારો છે. તમને લાલચ અઠવાડિયામાં થઈ જશે. લાવો હાલો, એની એ જ વાત કહીશ. એના એ જ કોઈ પર વિશ્વાસ નથી કરતો તમારી સિવાય. હા ભલે, એની એ જ 15,000 ની વાત કરી. એના એ જ 15,000 ના કદાચ એના જો ખર્ચવા જ હતા ને તો કદાચ કોઈ સેવાના કાર્યમાં ગાયને પૂરા લાઈન ખવડાવી દીધા હોત ને તો અઠવાડિયામાં કરી આલે તું મેલેડી. 15-20 વર્ષનું દુઃખ હોય તો ક્યાં જવું મારે? બોલો, 15-20 વર્ષથી મારે દુઃખ છે તો મારે શું કરું? હવે હું કરું તો આ બધું મેળવું પડે અઠવાડિયા. બધું મેળવી દીધું, હવે બસ તમારા શરણે પકડી લીધા છે. સુખનું કોઈ જવું નથી હવે. સુખનું કોઈ શોર્ટકટ નથી. હવે સીધો અહીંયા જ આવો. આ જ શીલો મેં પકડ્યો મળી, બીજો કે શીલો મારે પકડવો નથી હવે. અને વિશ્વાસ આવી ગયો છે. હા, એટલે આવું ધ્યાન રાખવાનું. બીજા હાલો જો કોઈ ના ભુવાજી નામ ના દેતા હો ગામનું કે એનું, નકર ખીજાશે મારી પર. ધૂણી ધૂણી કેસે કામ કર દો તેમ કર દો. રામ માળી રામ. બોલો. મારા સંતાન નહોતું અને મારી પાસે માનતા લેવડાવી હતી, બાધા